આગામી 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. તેના પ્રચારાર્થે ગુરુવારે ભુજ ખાતે ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીનના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ જનસભા સંબોધી હતી. તેમણે જણાવ્યું હતું કે બાબા સાહેબ આંબેડકર ઘડેલા બંધારણે સૌને આઝાદી, ન્યાય અને ભાઈચારાનો સમાન અધિકાર આપ્યો છે. તેથી કોઈની દાદાગીરીથી દેશ ચાલી શકે નહીં. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારાર્થે આવેલા અસદુદ્દીન ઓવૈસીએ ઉમેદવારોને ભારે મતદાન થકી જીતાડવા અનુરોધ કર્યો હતો. કચ્છ અને ગુજરાતમાં પક્ષને મજબૂત કરવા હાકલ કરી હતી. ઓવૈસીએ કોંગ્રેસ, ભાજપ અને આરએસએસ પર જૂઠ ફેલાવવાનો આક્ષેપ કર્યો હતો. કચ્છમાં એઆઈએમઆઈએમ પક્ષના કુલ 25 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. તેમને મત આપી જંગી બહુમતીથી વિજય બનાવવા ઓવૈસી હાકલ કરી હતી. આ પ્રસંગે ઉમેદવારો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. आज हम हमारे लोकल बॉडी इलेक्शन के कैंपेन के सिलसिले में आए हुए हैं. कल मैं अहमदाबाद में था, फिर सूरत भी गया था. तो तमाम हमारे कच्छ भूज के जितने हमारे कैंडिडेट्स हैं, 25 कैंडिडेट हैं, उन तमाम की कामयाबी के लिए यहाँ इलेक्शन कैंपेन करने आया था मैं. कच्छ में तो देखिए पिछले 40 साल से यहाँ पर भाजपा का कंट्रोल है और डेवलपमेंट उन्होंने कुछ नहीं करवाया. और जो जनता को साफ पीने के पानी की ज़रूरत है, बारिश होती है तो पूरा पानी जमा हो जाता है, कचरा है, साफ सफाई का इंतज़ाम नहीं है. तो ये जो पब्लिक के इश्यूज़ है उसमें तो भाजपा नाकाम साबित हुई है. तो हम ये बोल रहे हैं कि हमारे कैंडिडेट्स को आप मौका दीजिए, उनको कामयाब करिए ताकि ये जो आम जनता की जो तकालीफ है उसको हम दूर कर सकें. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને એમઆઈએમ પાર્ટીના સદર જનાબ બેરિસ્ટર અસદુદ્દીન ઓવૈસી સાહેબ કચ્છમાં ઉભેલા તમામ ઉમેદવારોને આજ એક વિજય સંકલ્પ સાથે એક સભાને સંબોધ્યો અને જે જનતાના જે મસાઇલ અને મસલા છે એના વચ્ચે જનતાની વચ્ચે પણ મૂક્યા. અને આટલા વર્ષોથી જે ભાજપ અને કોંગ્રેસના લીધે એક જનતાને જે વિકલ્પ તરીકે નથી મળ્યો તે પણ વિકલ્પ દેવા માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ્યારે એમઆઈએમ પાર્ટી ઝંપલાવ્યું છે ત્યારે લોકોનો પણ એવો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો પણ ઈચ્છી રહ્યા છે કે એક નયા વિકલ્પ તરીકે એમઆઈએમ પાર્ટીની પસંદગી કરવામાં આવે.